ખેડાના બસ સ્ટેન્ડ પાસે એક પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગની ઘટના બની છે. ખેડાના જે રાઈસ મિલ છે તેની પાસે પ્લાસ્ટિકનું ગોડાઉન આવેલું હતું, તેમાં ભીષણ આગ લાગી ગઈ છે. ગોડાઉનમાં આગે જોતા વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું, જેને લઈને આસપાસના દુકાનદારો અને ઝૂંપડપટ્ટી વિસ્તારમાં જે લોકો રહેતા હતા તેઓના જીવ અદ્ધર થઈ ગયા. જોકે ઘટનાની જાણ થતાં ખેડા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી હતી, પરંતુ આગ વિકરાળ હોવાથી પહેલા નડિયાદ ફાયર વિભાગની ટીમને જાણ કરાઈ. નડિયાદ ફાયર વિભાગના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા. લાગે લાગ પર પાણીનો છંટકાવ કરીને આ વિકરાળ આગને કાબૂમાં લેવાના પ્રયાસો કરવામાં આવ્યા, પરંતુ આગે જોતામાં એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું કે આ આગને કાબૂમાં લેવા માટે ખેડા, નડિયાદ સિવાય ધોળકા ફાયર વિભાગ, અમદાવાદ ONGC, મહેમદાવાદ ફાયર વિભાગ સહિત ચિરીપાલ કંપનીની ફાયર બ્રિગેડની ટીમ મળી કુલ 8 થી 10 ફાયર ફાઈટર દ્વારા આ આગને કાબૂમાં લેવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ ભીષણ આગ વધુ પ્રસરે નહીં તે માટે ફાયર વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કામ કરવામાં આવી રહ્યું છે. સાથે જ સુરક્ષાના ભાગરૂપે ઘટના સ્થળ અને આસપાસના વિસ્તારોમાં વીજ પ્રવાહ સ્થગિત કરવામાં આવ્યો છે. હાલ ઘટના સ્થળે લોકોના ટોળેટોળા એકઠા થયા છે. જોકે ફાયર વિભાગના કર્મચારીઓ હાલ આગ બુઝાવવા પૂરતા પ્રયત્નો કરી રહ્યા છે. ઘટનાને પગલે પ્રાંત અધિકારી, ખેડા ટાઉન PI, માતર વિધાનસભાના ધારાસભ્ય સહિતના અધિકારીઓ જે છે, હોદ્દેદારો છે, તે ઘટના સ્થળે પહોંચ્યા છે. જોકે હાલ સુધી આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. સાથે જ આ આગ કયા કારણોસર લાગી તે પણ હાલ સુધીને જાણી શકાયું નથી. હાલ આગ એટલી વિકરાળ છે કે તેને કાબૂમાં આવતા થોડો સમય લાગી જાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. આ ગોડાઉનની બાજુમાં એક ઝૂંપડું હતું, તે પણ આગની ઝપેટમાં આવી ગયું છે. આ આગ વધુ પ્રસરે નહીં તે દિશામાં ફાયર વિભાગના કર્મચારીઓ સતત કામ કરી રહ્યા છે. ફાયર વિભાગ દ્વારા ગોડાઉનની ચારે તરફ વોટર બ્રાઉઝર ગોઠવીને પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે કે જેથી ઝડપથી આ આગ પર કાબુ મેળવી શકાય. હાલ તો ફાયર વિભાગના જે કર્મચારીઓ છે તે યુદ્ધના ધોરણે આ આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાલ કરી રહ્યા છે. મારું નામ ગઢવી ચિરાગ, ફાયર ઓફિસર નડિયાદ મહાનગરપાલિકા. શું ક્યાં કલાક 1:40 ફાયર કંટ્રોલ રૂમમાં કોલ મળ્યો. નડિયાદ ખેડા બસ સ્ટેન્ડની બાજુમાં એક રાઈસ મિલ પ્લસ પ્લાસ્ટિકનું ગોડાઉન આવેલ છે, તેમાં આગ લાગવાનો બનાવ બને. ત્યાંથી કોલ મળતા અમારી ગાડી ત્યાંથી રવાના થયેલ છે. નડિયાદની 2 ગાડી, અસલાલીની 1 ગાડી, ધોળકાની 1 ગાડી, બારેજાની 1 ગાડી પ્લસ આણંદ અને ધોળકાની બીજી પણ એક ગાડી અમે મંગાવેલ છે, જે હાલ આગ બુઝાવવાની કામગીરી ચાલુ છે. સર, શેમાં આગ લાગી છે અને શું અત્યાર સુધીનું સ્ટેટસ છે? આ બસ સ્ટેન્ડની બાજુમાં એક રાઈસ મિલ આવેલી છે અને એમાં પ્લાસ્ટિકનું ગોડાઉન હતું, તો પ્લાસ્ટિકમાં આગ લાગવાના કારણે થોડીક આગ વધારે છે, તો પાણીનો મારો ચલાવી આગ ઓલવવાની કામગીરી ચાલુ છે. કેઝ્યુઅલિટી છે ના, અંદર કોઈ કેઝ્યુઅલિટી મળેલ નથી, સર્ચ કરેલ છે. કેટલાનું નુકસાન હોય એવું લાગી રહ્યું છે? નુકસાન અંદાજિત અમને ખબર નહીં પડે હજુ, પણ અમારા આગ બુઝાવવાની કામગીરી ચાલુ છે. જો વાત કરવામાં આવે ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળી રહ્યો છે, શું કહેશો? રાઈસ મિલમાં અમારી આગ ઓલવવાની પદ્ધતિથી ચાલુ છે. હજુ કોઈ અમે એવું ચેક નથી કર્યું. આગનો પણ લાગી રહ્યું છે. સેફ્ટીના સાધનો ઓછા હોય એવું. આપણી ચેનલ બોલ ગુજરાતને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.